બધા મજામાં હશો અને જાણીને બહુ આનંદ થયો કે બધા ટેસ્ટ પ્રત્યે બહુ સજાગ છે અને વ્યવસ્થિત રીતે બધા વિષયમાં ટેસ્ટ તમે આપી રહ્યા છો. મિત્રો, એમસીક્યુમાં આપણો ટાઈમ ન બગડે એટલા માટે હું તમને આ રીતે એમસીક્યુ ચલાવી રહ્યો છું. ચેપ્ટર 3 આપણે જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે આપણે ફરી પાછા બોર્ડ પર મળીશું, કારણ કે બોર્ડ પર એમસીક્યુ ચલાવવા જઈએ તો આપણો ઘણો બધો ટાઈમ બગડે છે. હું જે સારા પ્રશ્નો છે એનું અહીંયા ચર્ચા કરું છું અને જે પ્રશ્નો એ બીજા પણ છે કે જે હું તમને અહીંયા પીડીએફ ફાઇલ મોકલીશ તો એમાં તમે જોશો અને કંઈ ડાઉટ હોય તો આપણે એને ક્લિયર કરીશું. મિત્રો, ચલો આપણે આગળ જઈએ. એક ઇલેક્ટ્રોન ને પ્રોટોન તરફ લાવતો તંત્રની સ્થિતિ ઉર્જા શું થશે? મિત્રો, તો બે વીજભારોની સ્થિતિ ઉર્જાની મિત્રો આપણે જ્યારે વાતો કરતા હોઈએ તો સ્થિતિ ઉર્જાનું જે સમીકરણ થાય બે વીજભારો માટે, યુ બરાબર સૂત્ર છે કે Q1 Q2 અપોન R. હવે અહીંયા મિત્રો તમે જોશો તો વાત એવી છે કે આપણે એની તરફ લાવી રહ્યા છીએ, એટલે R શું થઈ રહ્યો છે? તો R ઘટે છે. R ઘટે છે, તમે એમ બોલશો કે યુ વધશે. પણ મિત્રો, અહીંયા આપણે આ પ્રશ્નમાં બરાબર ધ્યાન આપીશું કે જ્યારે આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાતો કરતા હોઈએ તો એક વીજભાર જે છે એ પ્રોટોનનો છે અને એક વીજભાર ઇલેક્ટ્રોનનો છે, જેના કારણે એક તમે જોશો તો ધન છે અને એક જે છે ઋણ છે. તો આપણો જે આન્સર થશે, આપણું જે સૂત્ર બનશે એમાં માઇનસ નિશાની આવશે. માઇનસ નિશાની આવવાના કારણે ભલે અહીંયા આર ઘટતો હોય પરંતુ એ ઋણ વેલ્યુ મળે છે, જેના કારણે યુ અહીંયા ઘટશે. સમજ પડી મિત્રો? પરંતુ આ પ્રશ્ન જો એમ કહેવામાં આવે કે એક ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન તરફ લાવતો તો શું થશે? Q1 અને Q2 બંને ઋણ થશે, તો આપણો જવાબ પ્લસ થઈ જશે. અથવા તો એક પ્રોટોનને બીજા પ્રોટોન તરફ લાવતો તો પણ આપણો જે યુ આવશે ધન આવશે, તો અંતર ઘટશે તો સ્થિતિ ઉર્જા વધશે. પરંતુ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરી હોય તો યુ આપણને કેવો મળે છે? યુ આપણને માઇનસ મળે છે, જેના કારણે યુ વધશે નહીં પણ યુ ઘટશે. મિત્રો, આવા પ્રશ્નો થોડા વ્યવસ્થિત સમજવા પડશે તમારે. એક્સ અને વાય બિંદુ પાસે તમારે અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. તો જોઈને તમને એવું લાગશે કે આ શું છે, પણ પહેલાં એક કામ કરીએ આપણે. હું તમને નંબર આપીને બતાવું છું. અહીંયા એક કામ કરીએ આપણે, નંબર આપી દઉં છું. આ નંબર છે 1, આ નંબર છે 2, આ 2 નંબર છે, આ નંબર છે 3, આ નંબર છે 4 અને આ નંબર છે 5. હવે અહીંયા હું બાજુમાં આકૃતિ બનાવતો જાઉં છું. મિત્રો જોજો કે એક્સ, અહીંયા પહેલાં એક્સની વાત કરીએ આપણે. એક્સ કોની સાથે ડાયરેક્ટલી જાય છે? તો જુઓ મિત્રો, એક્સ જે છે ડાયરેક્ટલી 1માં અને 2માં જાય છે. સમજણ પડી ગઈ? તો તમે શું કરશો? એક્સ સાથે જોડાયેલું છે નંબર 1, રાઈટ, અને નંબર 2, એટલે એ બંને સમાંતરમાં લઈ લેવાના. હવે આ બાજુ વાત કરું છું વાય, બરાબર. વાયની વાત કરું તો વાય કોની સાથે ડાયરેક્ટલી જોડાયેલું છે? તો વાય જે જાય છે એ 4માં જાય છે અને ડાયરેક્ટલી 5માં જાય છે. તો અહીંયા તમે જોશો કે વાય કોની સાથે? તો વાય જે જાય છે 4 સાથે અને બીજું 5 સાથે. આ થઈ ગયો 4 નંબર, આ થઈ ગયો 5 નંબર. હવે મિત્રો બાકી રહ્યું આપણું નંબર 3. 3ની હાલત શું છે મિત્રો? તમે જુઓ બરાબર. 3 જે છે ને આ, એ 3 2 સાથે પણ જોડાયેલું છે. જુઓ, 2 સાથે પણ જોડાયેલું છે, 1 સાથે પણ જોડાયેલું છે, 4 સાથે પણ જોડાયેલું છે અને અહીં તમે જોશો તો 5 સાથે પણ જોડાયેલું છે. કહેવાનો મતલબ 3 જે છે એ બધા સાથે જોડાયેલું છે. આવું જ્યારે થતું હોય ને મિત્રો, તો આવું કરું છું આપણે. બધા સાથે જોડાયેલું હોય તો એને આપણે મિડલમાં આ રીતે મૂકી દેવાનું. સમજ પડી? ચેપ્ટર 3માં એક્ઝેક્ટ ખબર પડશે તમને જ્યારે આપણે વિસ્ટર્ન બ્રિજની સમતોલન સ્થિતિ ભણવાના છીએ. હવે મિત્રો દરેકની વેલ્યુ 4 છે. તો મેં તમને એક પ્રશ્ન એવો સમજાવ્યો કે આ જે સ્થિતિ છે એમાં દરેકનું મૂલ્ય જો સરખું થતું હોય, આ મૂલ્ય સી છે, આ મૂલ્ય સી છે, આ મૂલ્ય પણ સી, આ મૂલ્ય પણ સી, તો
તો એવી ટાઈમે જે વચ્ચેનો જે ભાગ છે, આ વચ્ચેનો ભાગ એ ચાર્જિંગ થતો નથી, તો એને આપણે રિમૂવ કરવાનું છે. તો એવી ઘટનામાં આપણી રચના આવી થશે. જોશો મિત્રો, એમાં આવું થશે. અહીં તમને આકૃતિમાં બતાવેલું છે કે એની પોઝિશન જે છે આવી થાય છે. તો એ વખતે આપણે આને રિમૂવ કરવાનું છે. તો તમે આવું કહેશો કે એક કેપેસિટર, બીજું કેપેસિટર, નીચે બે કેપેસિટર, વચ્ચે આને આપણે રિમૂવ કરી નાખ્યું. કેમ રિમૂવ કર્યું? વિસ્ટર્ન બ્રિજની સમતોલન સ્થિતિ. તો મિત્રો, આની વેલ્યુ 4 હતી, આની વેલ્યુ 4 હતી, આ વેલ્યુ પણ 4, આ વેલ્યુ પણ 4. તો ટોટલ મિત્રો અહીં તમે જોશો શું પોઝિશન થશે. આ બે જે બનશે એકબીજાને શ્રેણીમાં, બંનેની વેલ્યુ સરખી, એટલે વેલ્યુ થશે ટોટલ 2. સેમ અહીંયા નીચે પણ આ આન્સર આવશે 2. 2 અને 2 એકબીજાને સમાંતરમાં, એટલે સરવાળો આપણો આન્સર થયો 4 માઇક્રોફેરાડે. અથવા સીધું પણ યાદ રાખી શકો છો કે જ્યારે પણ વિસ્ટર્ન બ્રિજની રચના અહીંયા બનતી હોય ત્યારે વિસ્ટર્ન બ્રિજની સમતોલન સ્થિતિમાં દરેકનું મૂલ્ય સમાન હોય તો આપણો જવાબ ગમે તે એક જેટલો જ થાય. તો દરેકની વેલ્યુ કેટલી હતી? અહીંયા 4, તો આપણો આન્સર 4 જ થશે. બે વીજભારો 5 માઇક્રોકુલમ અને બીજો છે અહીંયા 10 માઇક્રોકુલમ. એ બંનેને જ્યારે આપણે 1 મીટર રાખેલા છે, બંને પ્લસ છે. હવે એકબીજાથી 0.5 મીટર તમે દૂર લાવો, એટલે મીન્સ નજીક લાવે આપણે. તો બંને વીજભારો પ્લસ અથવા બંને વીજભારો માઇનસ હોય, અહીં તમે નજીક લાવશો તો સ્થિતિ ઉર્જા વધશે. તો એ દરમિયાન કરવું પડતું કાર્ય એટલે મિત્રો આપણે શું કરવાનું છે? આ કાર્ય ગણવા માટે આપણે બે સ્થિતિ ઉર્જાઓ તફાવત લેવાનો છે. કઈ સ્થિતિ ઉર્જા વધારે હશે? તો જે અંતિમ વધારે હશે એટલે આપણે લઈશું U2 - U1. બરાબર છે. યુ શું કહી શકાય મિત્રો? યુનો મતલબ છે મિત્રો કે Q1 Q2 અપોન R. બરાબર છે. એટલે અહીં તમે જોઈ શકો છો મિત્રો કે U2 એટલે KQ1 Q2 બાય R2 અને U1 એટલે KQ1 Q2 બાય R1. આ જવાબ આપણો પ્લસ આવે છે. બરાબર છે. સમજ પડી ગઈ તમને કે સ્થિતિ ઉર્જા શું થઈ? અહીંયા સ્થિતિ ઉર્જા વધશે. બરાબર, એટલે W ધન આવશે. વાય દિશામાં પ્રસ્થાપિત કરેલું નિયમિત વિદ્યુત ક્ષેત્ર એક વિસ્તારમાં પ્રવર્તે છે મિત્રો. બિંદુ એ જે છે એ ઉગમ બિંદુ પર છે. બરાબર છે. તો પહેલાં એક કામ કરું, હું અહીંયા આકૃતિ દોરતો જાઉં જોડે. અહીંયા તમે જોશો મિત્રો, આકૃતિ બાજુમાં આપેલી છે પણ અહીં તમે સમજાવું કે વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં છે, એટલે વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે. વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં પ્રવર્તમાન છે. રાઈટ. સમજી લો કે આ રીતે આપણે સમજીએ કે આ જે થઈ એ એક્સ અક્ષ અને આ જે થઈ એ વાય અક્ષ. ઉગમ બિંદુ પર કોણ છે? તો ઉગમ બિંદુ પર છે એ બિંદુ. એટલે એ બિંદુ અહીંયા છે, એટલે 0 A of 0 0. અહીંયા તમે જોશો તો અહીં લખેલું નથી પણ સમજી લેવાનું કે A of 0 0 થાય. બી અને સીના યામ મિત્રો આપેલા છે. બીના યામ છે મિત્રો 0 2. 0 2 એટલે એક્સ પર 0 અને વાય પર 2. એક્સ પર 0 એટલે આ 0 0 કહેવાય મિત્રો. રાઈટ. તો બી બિંદુના યામ 0 2 છે, એટલે એક્સ પર 0 અને વાય પર 2, એટલે સમજી લો અહીંયા આવ્યું બી બિંદુ. એક્સ પર 0 અને વાય પર 2 થશે મિત્રો. અને સી બિંદુના યામ છે 2 0, એટલે એક્સ પર 2 અને વાય પર 0, એટલે એક્સ અક્ષ પર કહેવાય. એટલે સી બિંદુ અહીંયા થયું, સમજી લો. એક્સ પર 0 સોરી એક્સ પર 2, આ સમજી લો કે 2 થયું, અને વાય પર નથી એટલે વાય પર 0. તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે 20 સ્થિતિમાન આપેલા છે, VA VB અને VCનો સંબંધ. તો મિત્રો અહીંયા જે લાઈન બનશે, આ એક્સ અક્ષની લાઈન, એ સમસ્થિતિમાન પુરુષ થશે, કારણ કે ત્યાંથી ઉદ્ભવે છે અને ઉપર જાય છે. તો જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર આગળ જાય એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. તો એ અને સી બંને એક જ સ્થિતિમાન પર છે, એટલે શું થશે કે VA બરાબર VC. હવે જેમ જેમ આગળ જાય એમ વિદ્યુત ક્ષેત્ર નિર્બળ થતું જાય. તો બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? ઓછું આવશે. તો તમે જુઓ અહીં લખેલું છે કે VA બરાબર VC અને ગ્રેટર ધેન VB, એટલે VBમાં ઓછું છે. એ અને સી બંને સમસ્થિતિમાન પર છે, એટલે બંનેની વેલ્યુ સમાન આવશે. સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધવાનું છે મિત્રો. આ પ્રશ્ન આપણને વ્યવસ્થિત ત્યારે જ ખબર પડે કે આપણે ચેપ્ટર 3ની સમજૂતી હોય.
પણ હું તમને અહીંયા સમજાવી દઉં છું એક વસ્તુ, ધ્યાન આપજો. તમને જે અહીંયા બીજી જે આકૃતિ આપેલી છે બાજુમાં, આ જે રચના છે એને મિત્રો કહેવામાં આવે છે વિસ્ટમ્બિતની સમતુલન સ્થિતિ. હવે તમને એમ થશે કે વિસ્ટમ્બિતની સમતુલન સ્થિતિ વળી શું? તો મિત્રો એમાં એવું છે કે 4 કેપેસિટરની રચના જે થયેલી હોય, એટલે કે આ 1, આ 2, 3 અને 4, એ 4 કેપેસિટર, એટલે મતલબમાં તમે નંબર જો આપશો અહીંયા, તો આ થયો 1, આ થયો 2, આ 3 અને 4. તો 1 અને 2નો ગુણોત્તર અને 3 અને 4નો ગુણોત્તર જો સમાન થતો હોય, C ભાગ્યા C એટલે 1, અને આ બાજુ 3 અને ભાગ્યા 4 એટલે C ભાગ્યા C એટલે 1, તો મિત્રો એ બધાની વચ્ચે જે ઊભું કેપેસિટર જોડેલું હોય એમાં પ્રવાહ જશે નહીં મિત્રો. કયામાં? તો આ વચ્ચેવાળામાં. બરાબર છે. આવી રચનાને આપણે સમતુલન સ્થિતિ, વિસ્ટમ્બિતની સંતુલન સ્થિતિ બોલીએ છીએ. તમને આ બાજુ પણ એવું જ દેખાય છે અહીંયા, પણ એમાં મિત્રો આ જે કેપેસિટર આપેલું છે એ આડું છે, એ ઊભું હોવું જોઈએ, તો વિસ્ટમ્બિતની સંતુલન સ્થિતિ બનશે. એ આપણે ચેપ્ટર 3માં વ્યવસ્થિત સમજીશું. અહીંયા થોડું મિત્રો ધ્યાન આપો. તો અહીંયા તમે જોશો આનો આન્સર જે બનશે, ચેપ્ટર 3માં તમને વ્યવસ્થિત ખબર પડશે. આનો આન્સર તમે અત્યારે યાદ રાખો કે બધા કેપેસિટર સરખા હોય અને વિસ્ટમ્બિતની સંતુલન સ્થિતિ બનતી હોય તો એનો આન્સર ગમે તે એક જેટલો જ આવે. તો ગમે તે એક વેલ્યુ કેટલી છે? C. એ તમે અત્યારે યાદ રાખો, બહુ ડીપમાં જતા નથી આપણે. આનો ટોટલ કેપેસિટન્સ C થશે. બહુ ચિંતા ના કરતા, હું તમને સમજાવીશ પછી. હવે તમે આનું સાદુરૂપ આપો. તો જુઓ મિત્રો અહીંયા શું રચના છે. એ છેડો તમે જોશો અહીંયા, તો એ છેડો ડાયરેક્ટલી કયામાં જાય છે? તો હું તમને નંબર આપું છું. 1માં, 2માં અને 3માં ડાયરેક્ટલી જાય છે. તો એ 3 કેવા કહેવાય? સમાંતરમાં. પણ એના પહેલાં એક કામ કરીએ આપણે શું કરીએ? આ બેનું સાદુરૂપ આપી દઈએ. તો એ બંને કયામાં છે? શ્રેણીમાં. શ્રેણીમાં મિત્રો જોડેલા હોય કેપેસિટર, તો આપણો આન્સર બંને જો સરખા હોય તો એની વેલ્યુ અડધી થાય, એટલે કેટલો થશે આ આન્સર? આ આન્સર થશે તમારો C/2. સેમ નીચે પણ આવશે C/2. હવે તમે જોશો તો આવી રચના થઈ, C/2 ને વચ્ચે C, એટલે આપણી રચના આવી થઈ. જુઓ મિત્રો, C/2 એન્ડ C. 3 કેવા છે? એકબીજાને સમાંતર. તો બધાનો સરવાળો કરો. તો બધાનો તમે સરવાળો કરશો તો એ આન્સર આપણો આવશે 2C. ઓકે, એ 2C જે છે એ 2C, અને બાજુમાં જે હતું એ કેટલું હતું? આનો આન્સર શું હતો? અહીંયા જે તમે જોશો આનો આન્સર C. તો આ આવ્યું 2C, આ આવ્યું C. એ બે શ્રેણીમાં છે, એટલે ફરી પાછું આપણું એ સમીકરણ 2નો ગુણાકાર ભાગ્યા 2નો સરવાળો, એટલે શું થશે? જુઓ મિત્રો, 2નો ગુણાકાર ભાગ્યા 2નો સરવાળો, 2C ગુણ્યા C અપોન 2C પ્લસ C, એટલે આપણો ફાઇનલ આન્સર થશે 2C/3. મિત્રો બહુ સરળ છે. તમને કન્ફ્યુઝન કદાચ અહીંયા લાગતું હશે કે આ વળી શું કર્યું. બરાબર છે અહીંયા, પણ એ આપણે બહુ સરળતાથી સમજીશું ચેપ્ટર 3ની અંદર. આકૃતિમાં મિત્રો V વિરુદ્ધ Xનો તમને આલેખ આપેલો છે. અહીંયા જે છે V છે અને અહીંયા જે છે X છે, અને તમને શોધવાનું છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો V અને X એના અનુસંધાનમાં, અથવા R પણ હોઈ શકે, તો વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે E, તો એનું સૂત્ર તમે જાણો છો, એનો સંબંધ E બરાબર -dV/dr. જો X આપેલું હોય તો -dV/dx. એટલે તમારે E શોધવું હોય તો અહીંયા V ભાગ્યા X છે, એટલે મતલબમાં તમારે આ આલેખ પરથી એનો ગુણોત્તર લેવો પડે. ગુણોત્તર લેવો મતલબમાં તમારે ઢાળ શોધવો પડે મિત્રો. તો તમે કયા બિંદુ પાસે વાત કરી છે? 5 મીટર. તો 5 મીટર ક્યાં છે મિત્રો? 5 મીટર અહીંયા છે. તો તમે જોશો કે 4 થી 6ની અંદર જે આલેખ છે એ ઢળતો છે. બરાબર છે. એટલે અહીંયા તમને જે વેલ્યુ મળશે 4 થી 6માં સમાન જ મળે છે. તો ત્યાં તમે એનો ઢાળ લઈ લો. તો આપણો આન્સર શું થશે? જોઈએ મિત્રો, -V. તો Vની વેલ્યુ આપણે 4 થી 6ની અંદર વાત કરીએ તો 0 થી 5 છે. તો અંતિમ કેટલું ને પ્રારંભિક કેટલું? તો આપણે ΔV એટલે V2 - V1. V2 એટલે કેટલા છે? 5, અને V1 એટલે કેટલા છે? 0. તો કેટલું થશે અહીંયા? 5 - 0. Δx
અંતિમ કેટલા પર છે? અહીંયા આપણે ડેલ્ટા એક્સ જે લેવાનું છે તો 4 અને 6 એટલે ડિફરન્ટ કેટલો બનશે અહીંયા? તો ડિફરન્ટ બનશે અહીંયા 2. પણ મિત્રો એ ઢળતું છે અને અહીંયા માઇનસ નિશાની છે, એટલે આ જવાબ તમારો જે બનવો જોઈએ ને એ પ્લસ બનવો જોઈએ. એટલે આપણો આન્સર થશે 2.5. સમજ પડી મિત્રો? અહીંયા જો માઇનસ નિશાની છે, બરાબર છે, અને આ ઢળતું છે તો આ જવાબ આપણો પ્લસ થશે. આ જે વેલ્યુ તમને મળી એ આપણે વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ મળી. બરાબર છે. એક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર મિત્રો 4x છે. બરાબર, બે પ્લેટો વચ્ચેનું અંતર 4x. તેમની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E0 શૂન્યાવકાશ છે. હવે તેમની વચ્ચે x જાડાઈનું અને જેનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો હોય 3 એવું આપણે એક ચોસલું એક પ્લેટને અડકી એક પ્લેટને ટચ રહે એ રીતે આપણે મૂકી દઈએ. તો આ સ્થિતિમાં બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થશે? મિત્રો આવી વાત છે, આપણે જુઓ કે કેપેસિટરની બે પ્લેટો, રાઈટ, એ બે વચ્ચેનું જે અંતર છે ટોટલ એ કેટલું છે? તો એ અંતર છે 4x. હવે એની અંદર શૂન્યાવકાશ છે. આપણે શું કામ કરવાનું છે? તો એની અંદર x જાડાઈમાં આપણે માધ્યમ ચેન્જ કરવાનું છે. તો x જાડાઈમાં આપણે શું કરવાનું છે? x કોઈ એક પ્લેટને ટચ કરીને રાખો એટલે આપણે આ બાજુ રાખીએ. એમાં આપણે એવું કરવાનું છે કે x અંતરની અંદર આપણે માધ્યમ ચેન્જ કરવાનું છે. અહીંયા આપણે ડાયલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવાનો છે કે જેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક અહીંયા કેટલો હોય? તો જેનો ડાયલેક્ટ્રિક અચળાંક k બરાબર 3 હોય એવું માધ્યમ અહીંયા આપણે મૂકવાનું છે. તો મિત્રો અહીંયા ધ્યાન આપજો. અહીંયા જે વી ક્ષેત્ર બન્યું વચ્ચે જે છે શૂન્યાવકાશ છે, એટલે ત્યાં વી ક્ષેત્ર E0 છે. આ અંતર મિત્રો કેટલું થયું? હવે તો ટોટલ જે હતું 4x, તો આ અંતર જે રહેશે એ કેટલું રહેશે? 3x, રાઈટ. એટલે 3xમાં શૂન્યાવકાશ અને x જેટલામાં પેલો ડાયલેક્ટ્રિક સ્લેબ આવી ગયો. હવે આ ઘટનામાં બે પ્લેટો વચ્ચે વિદ્યુત સીમા શોધવું હોય મિત્રો, તો આપણે આના બે પાર્ટ પાડીશું. એક કેપેસિટરના બે ભાગ પડશે. અહીંયા આ જે બન્યું એ એક કેપેસિટર અને આ જે બન્યું એ બીજું કેપેસિટર. સમજ પડી મિત્રો? અહીંયા આ જે કેપેસિટર છે પહેલું, એમાં બે છેડા વચ્ચે વીજળીમાં V1 બોલીએ અને બીજામાં જે છે V2 બોલીએ, રાઈટ. બંને કેપેસિટર મિત્રો શ્રેણીમાં થયા એટલે ટોટલ વીજ સ્થિતિમાન થાય V બરાબર V1 પ્લસ V2, રાઈટ. વીનું સૂત્ર મિત્રો શું છે? તો વીનું સૂત્ર છે V બરાબર ED. આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ તો પહેલામાં તમે જોશો અહીંયા, તો પહેલામાં આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ તો વિદ્યુત ક્ષેત્ર પહેલાં માટે શું આવશે? તો શૂન્યાવકાશ છે એટલે આપણે બોલીશું E0. D તો કેટલા અંતરમાં છે? 3x, તો આપણે ડીની જગ્યાએ મૂકીશું 3x. સમજ પડી મિત્રો? આ જે વાત થઈ કે જ્યાં શૂન્યાવકાશ છે, V બરાબર ED પરથી પહેલાંની વાત કરી. હવે મિત્રો બીજાની વાત કરું. આપણે બીજા ભાગમાં આપણે x જાડાઈમાં k બરાબર 3 જેટલો ડાયલેક્ટ્રિક હોય એવું આપણે માધ્યમ મૂક્યું. હવે આપણે ડાયલેક્ટ્રિક સ્લેબ દાખલ કર્યો તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે કે કેમાં ભાગનું થાય. તો ત્યાં જે વિદ્યુત ક્ષેત્ર આવશે ઉપરના સમીકરણ મુજબ, તો વિદ્યુત ક્ષેત્ર આપણે બદલાઈ ગયું. કેટલું? તો E0 ભાગ્યા k. સમજ પડી ગઈ? અને કેટલા અંતરમાં? તો એ અંતર આવશે x, રાઈટ મિત્રો. હવે આનું આપણે સાદુરૂપ આપવા પ્રયત્ન કરીએ તો શું થશે? તો અહીંયા થશે ટોટલ E0x આપણે કેની જગ્યાએ 3 મૂકવાના છે હજુ, એટલે 3E0x પ્લસ અહીંયા કેની જગ્યાએ 3 મૂકીશું તો આવું થશે E0x બાય 3, રાઈટ. તો અહીંયા આપણો આન્સર થશે V બરાબર કેટલું થશે મિત્રો? 3 3 9, 9 વત્તા 10 એટલે થશે 10 E0x ભાગ્યા નીચે આવશે 3. બરાબર. આ પ્રશ્ન પણ મિત્રો ગુજકેટ ટાઈપના પ્રશ્નોમાં પૂછાયેલો છે અને બોર્ડમાં પણ પૂછાય છે. આ પ્રશ્ન જે છે મિત્રો એ આપણે ઉદાહરણ છેલ્લું પણ જોયું હતું અને સ્વાધ્યાયનો પણ છેલ્લો પ્રશ્ન હતો અને મેં તમને કીધું કે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે.
અહીંયા જુઓ મિત્રો, એક વિદ્યુતભારિત કેપેસિટરની ઉર્જા યુ છે, બરાબર છે, અને બેટરી દૂર કરી તેના જેવા જ એક બીજા કેવા તો વીજભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે તો અહીં ધ્યાન આપજો, દરેક કેપેસિટરની ઉર્જા કેટલી થશે. દરેક કેપેસિટર એટલે એકની જ વાત કરી છે. તો મિત્રો આ પ્રશ્નો ડાયરેક્ટલી યાદ રાખો, હું તમને ગણાયેલું છે ઉદાહરણ છેલ્લું અને સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન. આમાં મિત્રો ધ્યાન આપવાનું, જો કેપેસિટરની ઉર્જા યુ હોય અને બેટરી દૂર કરી એના જેવું જ કેપેસિટર સમાંતરમાં જોડવામાં આવે વીજભાર રહિત, તો સમગ્ર તંત્રની ઉર્જા જે બનશે એ બનશે U/2. પણ મિત્રો એક જ કેપેસિટરની વાત કરી હોય તો એની પણ અડધી થશે, એટલે એ જવાબ થશે U/4. આ મેથેમેટિકલ આપણે પ્રૂવ કરેલું છે, એટલા માટે હું તમને કહું છું ડાયરેક્ટલી યાદ રાખજો આ વસ્તુ. એક કેપેસિટરની કહે તો આવશે ચોથા ભાગની, અને સમગ્ર તંત્રની એટલે બેની કહે તો એ આવશે આપણો આન્સર U/2. સમજ પડી ગઈ? સમગ્ર તંત્રની એટલે બેની U/2, અને એક જ કેપેસિટરની કે દરેક કેપેસિટરની તો U/4. ક્લિયર મિત્રો? સમાન દળ ધરાવતા Q અને 4Q વીજભારને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાન આપણે એટલે સ્થિતિમાનના તફાવત હેઠળ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરાવતો તેમની ઝડપનો ગુણોત્તર શું થાય? અહીંયા મિત્રો ગતિ ઉર્જાની વાત છે, બરાબર છે. અહીંયા આપણે કોઈ પણ વીજભાર છે એ વીજભારને જ્યારે આપણે ગતિ કરાવતા હોઈએ તો એને આપણે જે કાર્ય કરાવ્યું, બરાબર છે, એ W બરાબર Q વીજભાર માટે એનું કાર્ય જે છે ને એ W બરાબર QV પરથી ગણી શકાય. અને એ આપણે કયા ફોર્મમાં આપીએ છીએ? તો એ જે આપણે ઉર્જા આપીએ છીએ એ ગતિના ફોર્મમાં આપી અને ગતિ કરાવી એટલે W બરાબર QV ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² થશે, જે તમને અહીંયા આપેલું જ છે મિત્રો, અહીંયા લખેલું છે, બરાબર છે. એના અનુસંધાનમાં આપણે ઝડપનો ગુણોત્તર મેળવવાનો છે. અહીંયા સમાન દળ આપેલું છે આપણને, બરાબર છે, એટલે જે દળ છે અને 1/2 એ અચળ, અને બીજી વાત એ છે કે સમાન વી સ્થિતિમાનનો તફાવત છે એટલે અહીંયા V પણ અચળ. તો સીધી વાત એમ આવી અહીંયા કે V² ચલે છે Q, અને V² ચલે છે Q તો V ચલે છે વર્ગમૂળમાં Q. તો અહીંયા આપણે V1/V2 કરીશું મિત્રો, તો શું થશે? વર્ગમૂળમાં પહેલા માટે Q છે અને બીજા માટે 4Q. સમજ પડી? Q નીકળી જશે એટલે આપણો જવાબ થયો 1/4 વર્ગમૂળમાં, એટલે આપણો આન્સર આવશે 1/2, એટલે V1/V2 ઇઝ ઇક્વલ ટુ 1/2. નીચેનામાંથી કયા પદાર્થોના અણુઓ ધ્રુવીય ડાયલેક્ટ્રિક તરીકે વર્તે છે? અહીંયા તમે જોશો તો પહેલું જે ઓપ્શન તમને આપેલું છે કે H2 અને H2O. H2 મિત્રો આપણે જાણીએ છીએ, થિયરીમાં ભણી ગયા છે કે એ કેવો પદાર્થ છે? તો એ અધ્રુવીય ડાયલેક્ટ્રિક છે. જ્યારે H2O તો એની અહીંયા ડાયપોલ મોમેન્ટ બને છે એ છે ધ્રુવીય. તો પહેલા ઓપ્શનમાં એક ધ્રુવીય છે અને એક અધ્રુવીય છે. બીજામાં જોશો O2 તો એ બોલાય અધ્રુવીય, અને H2O જે છે ધ્રુવીય, એટલે ડાયપોલ મોમેન્ટ ત્યાં બને છે. ત્રીજામાં જોશો મિત્રો તો H2O જે છે ધ્રુવીય છે, પણ CO2 કેવો બનશે? અધ્રુવીય. મેં તમને સમજાવેલું છે કેમ એ બને છે, કારણ કે એની અંદર આવું હોય છે CO2માં કે C અને O, બરાબર છે. તો અહીંયા તમે જોશો તો આ O છે તો O માઇનસ અને C આપણે પ્લસ તરીકે લીધું હતું. તો ડાયપોલ મોમેન્ટ જે O થી C તરફ જેટલી રચાય એટલી જ પાછી O થી C તરફ રચાય છે. તો પરિણામી જે ડાયપોલ મોમેન્ટ બને છે કેટલી બને છે? 0. એટલે CO2 જે છે ને મિત્રો એ CO2 જે આવશે એ અધ્રુવીય અને H2O જે છે ધ્રુવીય. ચોથામાં તમે જોશો તો HCl એ પણ ધ્રુવીય અને H2O પણ ધ્રુવીય, એટલે આપણો આન્સર આવશે D. બહુ સરસ પ્રશ્ન છે મિત્રો, આપણે કન્ફ્યુઝ કર્યો, પણ જો તમે થિયરી સમજશો તો એકદમ સરળ લાગશે. 14 સેન્ટીમીટર ત્રિજ્યાની વિદ્યુત ભારિત કવચના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ છે. તો આ કવચના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શું હશે? બહુ સરસ પ્રશ્ન છે મિત્રો, સમજો. અહીંયા આપણને એક ગોળીય કવચ આપ્યું છે. એ ગોળીય કવચ જે છે જેની ત્રિજ્યા અહીંયા આપણને જે આપી છે R, એ સમજી લો કે 14 સેન્ટીમીટર છે. સમજ પડી ગઈ? એટલે R જે છે એ આ 14 સેન્ટીમીટર. હવે આપણે જાણીએ છીએ કે ગોળીય કવચ હોય તો ગોળીય કવચના કેન્દ્રથી અહીંયા આપણે સેન્ટર પોઈન્ટથી આપણે વાત કરીએ તો સેન્ટર પોઈન્ટથી આપણે સપાટી સુધી વાત કરીએ R અંતર સુધી, અહીંયા સુધી,
તો ત્યાં વી સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય? અચળ હોય. જે કેટલું મળે? તો સપાટી પર જે આપણે મળતું હોય, સપાટી પર જે વીનું મૂલ્ય મળે કેટલું? તો વી બરાબર કે ક્યુ બાય આર. બરાબર છે? અંદર વી ક્ષેત્ર 0 હોય, પણ કેન્દ્રથી સ્ટાર્ટ કરી અને સપાટી સુધી વીનું મૂલ્ય કે ક્યુ અપન આર જ થાય. તો આપણને કેટલા અંતરે વાત કરી મિત્રો? તો પહેલો જે મુદ્દો કીધો આપણે કે 5 સેન્ટીમીટર અંતરે. તો 5 સેન્ટીમીટર અંતર ક્યાં બનશે? તો સમજી લો કે આ સેન્ટરથી અહીંયા 5 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અહીંયા આપણને કેટલું મળે છે? તો અહીંયા મળે છે આપણને 10 વોલ્ટ. રાઈટ? તો કવચના કેન્દ્રથી 10 સેન્ટીમીટર એટલે વાત સમજો અહીંયા થઈ. હવે આ 5 હતું અને આ થયું ટોટલ 10. તો અહીંયા પણ વીનું મૂલ્ય કેટલું મળે? તો વીનું મૂલ્ય એટલું જ મળશે, કેમ કે કેન્દ્રથી સ્ટાર્ટ કરીને સપાટી સુધી વીનું મૂલ્ય અચળ હોય. સમજ પડી મિત્રો? 14 સેન્ટીમીટરની અંદર અહીંયા આર અંતર સુધી વીનું મૂલ્ય એક જ હોય. કેટલું હોય? તો 10 વોલ્ટ. હા, પણ જો આપણે 12 વાત કરી હોત કે 15 સેન્ટીમીટર કે 16 સેન્ટીમીટર, તો આપણે આર ચેન્જ કરવો પડતો. આવા પ્રશ્નોમાં મિત્રો થોડું વધારે ધ્યાન આપવું પડશે તમારે. તમને અહીંયા ટોટલ 6 કેપેસિટર આપેલા છે અને અહીંયા તમારે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. દરેક જે કેપેસિટર છે એનું કેપેસિટન્સનું મૂલ્ય છે સી. તો આવા પ્રશ્નોમાં તમે શું કરશો પહેલાં એ સમજી લો. પહેલાં તમે એક કામ કરો કે જે પી છે ને, પી એ ડાયરેક્ટલી કોની સાથે જોડાયેલો છે? તો પી તમે જોશો તો અહીંથી જે જોઈન કરેલો છે C1માં જાય છે અને વાયા અહીંયા ક્યાં જાય છે? અહીંયા જાય છે. તો એ કોની સાથે જોડેલો છે? તો અહીંયા એક સાથે પણ જોડાયેલો, C1 સાથે પણ જોડાયેલો છે અને શોર્ટ કરી અને C2 અને C3 સાથે પણ જોડાયેલો છે. સમજ પડી મિત્રો? પી જે છે C1માં જાય છે અને ત્યાંથી તમે જોશો તો અહીંયા શોર્ટ કરેલું છે અને શોર્ટ કરીને ક્યાં લઈ ગયા છે? C2 અને C3માં. એટલે કહેવાનો મતલબ એમ કહેવાય કે પી જે છે C1, C2 અને C3 ત્રણેય સાથે ડાયરેક્ટલી જોડાયેલું છે. ડાયરેક્ટલી જોડાયેલું છે તો તમે આવું દોરશો અહીંયા મિત્રો કે પી જે છેડો છે, પી એ ડાયરેક્ટલી C1, C2 અને C3 સાથે જોડાયેલો છે. આ જે બનશે C1, આ જે બનશે C2 અને આ બનશે C3. સમજ પડી ગઈ? હવે C2 અને C3 જે છે, C2 અને C3 એ આ રીતે જોઈન કરેલા છે, એટલે એ બંનેને શોર્ટ કરી દીધા છે. C1, C2, C3. તો C1 જોડાયેલો હતો, હવે C1 પછી C2 આવે છે. તો C1 પછી C2 એટલે આપણે જોઈન કરીશું આ રીતે. C1 C2 સાથે જોઈન્ટ છે અને C2 C3 સાથે જોઈન્ટ છે, એટલે આપણે શોર્ટ કરી દીધા. વાત સમજણ પડી ગઈ? અહીંયા એ જે શોર્ટ કરે ને ત્યાં કયું બિંદુ છે? શોર્ટ કર્યા એ જગ્યાએ બિંદુ છે એસ. રાઈટ? તો આ જે છેડો આવશે આપણો, અહીંયા જે આપણો પોઈન્ટ આવશે, આ જે બનશે એસ. ઓકે? હવે વારી છે અહીંયા કોની? તો યુ બિંદુની. હવે આ બાજુ બોલીએ આપણે યુ. બરાબર છે? યુ સાથે કોણ જોડાયેલું છે? તો યુ સાથે છે C6. તો યુ સાથે આપણે લઈએ અહીંયા આવ્યું C6. રાઈટ? C6માં ગયા પછી એ જાય છે C5. બરાબર છે? અને C5 C4 સાથે શોર્ટ કરેલું છે, એટલે વાત એવી થશે કે એ છેડો C4 અને C5 બંનેમાં જાય છે. બરાબર છે? એટલે અહીંથી જે છેડો જશે એ ક્યાં જશે? તો એ છેડો C5માં જશે અને C4માં જશે અને એ બંનેને આપણે શોર્ટ કરવાના છે. જુઓ અહીંયા. રાઈટ? એ બંનેને શોર્ટ કર્યા અને એ છેડો ક્યાં પહોંચે છે? તો એસ પાસે. તો શું થયું? જુઓ, એ બંનેને શોર્ટ કરીને એસ સાથે જોડ દો. આ થયું C4, આ થયું C5. આ મિત્રો આપણી ટોટલ રચના થઈ. સમજ પડી મિત્રો? હવે તમે જુઓ કે દરેકની વેલ્યુ C છે. ઓકે? તો આનું સાદુરૂપ શું થાય? અહીં તમને બાજુમાં લખેલું છે મિત્રો. જુઓ, અહીંયા આપણે પહોંચીએ. આ જે આકૃતિ બની, મેં અહીંયા જે આકૃતિ બનાવી છે એ જ આકૃતિ અહીંયા દોરીને આપેલી છે. રાઈટ? હવે તમે જુઓ કે આનું સાદુરૂપ શું થાય? આ ત્રણનું સાદુરૂપ શું થશે? બધા સમાંતરમાં, એટલે શું થાય? સરવાળો. એટલે C, C અને C.
સી સી સી, એટલે એનો આન્સર થયો તમારે 3C, રાઈટ. આનો આન્સર શું થશે અહીંયા મિત્રો? એ બંને પણ સી છે, એ બંનેનો સરવાળો એટલે શું થશે? 2C, રાઈટ. હવે 3C અને 2C એ બંને એકબીજાને આવ્યા શ્રેણીમાં, તો શ્રેણીમાં લેશું મિત્રો, એટલે શું થશે? બેનો ગુણાકાર ભાગ્યા બેનો સરવાળો, એટલે ટોટલ કેપેસિટન્સ આપણું જે બન્યું સી ડેશ, બેનો ગુણાકાર કયા કયા? 3C ગુણ્યા 2C અપોન 3C પ્લસ 2C. શું થશે ઉપર? તો ઉપર થશે અહીંયા 3 દુ 6, એટલે 6C સ્ક્વેર, નીચે બનશે 5C, રાઈટ. એટલે અહીંયા બન્યું 6C અપોન 5. જોઈ લો મિત્રો આપણો આન્સર આવે છે કે નહીં? 6C અપોન 5. હા, હજુ એક મિત્રો રહી ગયું આપણે. હા, આપણે કયું કેપેસિટર રહી ગયું? તો સોરી, આ કેપેસિટર હજુ આપણે રહી ગયું છે, જ્યાં ઉમેરવાનું હતું. તો ટોટલ અહીંયા આપણે કેટલા લેવાના છે? 3 કેપેસિટર. હવે પાછું મિત્રો એનું પણ સાદુરૂપ આપવું પડશે. આ જે બન્યું ને એની સાથે સી બાકી રહ્યું, તો ફરી પાછું આપણું જે સમતુલ્ય કેપેસિટર બનશે એને સી ડબલ ડેશ બોલું, તો ફરી પાછું એનું સાદુરૂપ શું આવ્યું? 6C/5. અને પેલું કયું હતું? સી શ્રેણીમાં છે ને, નીચે 6C/5 પ્લસ સી. એ પ્રમાણે તમે જોશો મિત્રો તો આપણો જવાબ જે બનશે, અહીંયા આપણી જોડે જગ્યા નથી, તમે એ પ્રમાણે ગણતરી કરશો તો આ આન્સર તમને મળી જશે. ઉપર શું આવશે મિત્રો? 6C²/5, નીચે આવશે 11C/5. 5 નીકળી જશે એટલે આપણો આન્સર અહીંયા થઈ જશે 6C/11. અહીંયા મિત્રો સમજાવવામાં થોડીક અહીંયા મિસ્ટેક થઈ હતી, સમજી લેજો. આપણે શું કર્યું હતું? આ બેનું સાદુરૂપ આપ્યું અને પછી આપણે આપવાનું બાકી રહી ગયું હતું. ઓકે મિત્રો, થોડો સમજીને તૈયાર કરજો, થોડો લોંગ ક્વેશ્ચન છે. મિત્રો આકૃતિમાં એક જે તમને આપેલું છે 4 કેપેસિટર, એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધવાનું છે. તો તમે જોશો મિત્રો અહીંયા કે જે એ છેડો છે, એ છેડો ડાયરેક્ટલી તમે જોશો તો કોઈ સાથે સંકળાયેલો છે. અહીંયા નંબર આપી દઉં છું મિત્રો. આ જે છે નંબર 1, આ જે છે નંબર 2, નંબર 3 અને આ છે નંબર 4. તો મિત્રો એ છેડો 1, 2 અને 3, આ ત્રણેય સાથે ડાયરેક્ટલી જોડાયેલો છે. તો તમે કહેશો કે 1, 2 અને 3 એકબીજાને સમાંતર છે, પરંતુ આ જે કેપેસિટર આપેલું છે એની આપણે પછી વાત કરીએ. કેમ કે એ જે છે ને 12 માઇક્રોફેરાડે જે 4 નંબર છે એની સાથે સમાંતરમાં દેખાય છે. તો પહેલાં તમે શું કામ કરો કે આ બેનું સાદુરૂપ આપી દો. તો એ બેને તમે જોશો અહીંયા આકૃતિમાં જે બતાવેલું છે કે 2 માઇક્રોફેરાડે 2 માઇક્રોફેરાડે, તો એ તમે જુઓ તો એ સાથે ડાયરેક્ટલી આ પણ છે અને આ પણ છે. તો આ બેનું સાદુરૂપ શું થશે? તો 2 માઇક્રોફેરાડે 2 માઇક્રોફેરાડે, બરાબર છે. એટલે ટોટલ સમાંતરમાં એટલે બેનો સરવાળો થાય. સરવાળો થવાના કારણે એ જે વેલ્યુ બની, આ જે વેલ્યુ બનશે, આ કેટલું થશે? ટોટલ 4 માઇક્રોફેરાડે. અહીં તમે જોઈ શકો છો, આ થઈ ગયું 4 માઇક્રોફેરાડે. હવે એ 4 માઇક્રોફેરાડે 12 માઇક્રોફેરાડે કેવી રીતે થયું? શ્રેણી. તો શ્રેણીમાં આપણે શું કરવાનું? 2 કેપેસિટર જો આપેલા હોય તો આપણે આ રીતે ગણીશું. આ બેનું જે સાદુરૂપ બનશે એ આવું થશે: 2નો ગુણાકાર એટલે C1 અને C2, અથવા તો આપણે C4 જે બોલીએ, આ સૂત્ર વાપરીએ, C1 C2 અપોન C1 પ્લસ C2. આ સમીકરણ વાપરીએ કોના માટે? તો 4 અને 12 માટે. તો 12 4 48, અહીંયા થશે ઉપર આવશે 12 ગુણ્યા 4, નીચે આવશે 12 વત્તા 4. તો આપણો જવાબ થશે 12 4 48 ભાગ્યા 16, એટલે આપણો આન્સર થશે 3 માઇક્રોફેરાડે. તો આ જે ટોટલ બન્યું, આ ટોટલ થયું 3 માઇક્રોફેરાડે. હવે એ 3 જે છે એ 2ને કેવી રીતે આવેલું છે? સમાંતરમાં. તો 3 વત્તા 2 એટલે આપણો આન્સર થશે 5 માઇક્રોફેરાડે. ઓકે, બહુ સરળ છે. અહીંયા આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. પહેલાં આપણે શું કામ કરીએ મિત્રો? અહીંયા જુઓ,
આપણે આવા પ્રશ્નની અંદર એને શોર્ટ ફોર્મ બનાવવું છે. તો મિત્રો એ છેડો તમે જુઓ, તો એ છેડો છે ને 1, 2 અને 4 સાથે ડાયરેક્ટલી જોડાયેલો છે. પણ પહેલાં તમે એક કામ કરો, આ બેનું સાદુરૂપ આપી દો. તો બધાનું મૂલ્ય સી છે અને આ બંને એકબીજાને કેવા કહેવાય? તો એ છેડો એકમાં પણ જાય છે ડાયરેક્ટલી અને ડાયરેક્ટલી બેમાં પણ જાય છે. તો એ બંને એકબીજાને સમાંતર કહેવાય. એવી જ વાત તમે આ બાજુ જુઓ બી, તો એ 6માં પણ જાય છે અને સીધું 5માં પણ જાય છે. તો આ બે પણ એકબીજાને સમાંતર કહેવાય. બરાબર છે? તો આપણું સાદુરૂપ આવું થશે મિત્રો. જુઓ અહીંયા આકૃતિ આવી લઈ શકીએ. એ છેડો આ બેનું જે સાદુરૂપ બન્યું એ કેટલું બનશે? સી અને સી સમાંતરમાં, એટલે કેટલું થશે? 2c. એટલે એ જે સાદુરૂપ બન્યું આપણું આ થયું 2c. એની સાથે 3c જે છે એ શ્રેણીમાં, સોરી 3c નહીં પણ c, 3 નંબર છે. ઓકે, હવે આ બાજુ જોઈશું તો નીચે એ છેડા સાથે 4 જોડાયેલો છે, એની વેલ્યુ કેટલી છે? c. હવે બી સાથે આ બાજુ જે આવશે એ 5 અને 6નો સાદુરૂપ થશે સમાંતરમાં, કેટલું? 2c. શ્રેણીમાં સમાંતરમાં છે એટલે સરવાળો થઈ ગયો. અને આ જે છેડો આવ્યો એ કેટલો થયો તો? બી. બોલો મિત્રો, સમજ પડી? આ જે છે એ 1 અને 2નું સાદુરૂપ, આ જે છે એ 5 અને 6નું સાદુરૂપ. ક્લિયર? હવે ટોટલ તમે લેશો તો કેટલું થશે? તો આ બેનું જે સાદુરૂપ આવશે અહીંયા 2c અને c શ્રેણીમાં, એટલે શું કરવાનું? 2c ગુણ્યા c અપોન 2c પ્લસ c. બરાબર છે? તો એ જે સાદુરૂપ બનશે આવું થશે. એનું જે સાદુરૂપ બનશે 2c ગુણ્યા c અપોન 2c પ્લસ c એટલે 3c. તો આ આન્સર કેટલો થયો મિત્રો? તો આ આન્સર થશે 2/3c. તો એ જે આન્સર આવશે એ જ આન્સર આ પણ થશે, એ પણ કેટલું આવશે? 2/3c. તો 2/3c 2/3c બંને સમાંતરમાં, એટલે બેનો શું થાય? તો બેનો સરવાળો થાય સમાંતરમાં. તો ટોટલ આપણો આન્સર થશે, ઉપર આવ્યું 2c/3 અને નીચે પણ આવ્યું 2c/3, બંને સમાંતરમાં, એટલે શું થશે? બંનેનો સરવાળો. તો આપણો ટોટલ આન્સર થશે કેટલો? 2 વખત, એટલે 2 વખત 2c/3. કેટલું થયું મિત્રો? તો અહીંયા ટોટલ થશે 4c/3. બે વીજભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બંને વચ્ચેનું અંતર આર છે. આ બે વીજભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાનની આપણે વાત કરવાની છે. સમજીએ મિત્રો. અહીંયા બે વીજભારો, તો એક વીજભાર જે છે એ આપણે લઈએ પ્લસ ક્યુ અને બીજો વીજભાર લઈએ આપણે માઇનસ ક્યુ. હવે ક્ષેત્રની આપણે વાતો કરીએ તો ક્ષેત્ર કઈ તરફ થશે? તો ક્ષેત્ર પ્લસથી માઇનસ તરફ, એટલે આ રીતે ક્ષેત્ર નિર્માણ પામે. પ્લસમાંથી બહાર નીકળે અને માઇનસમાં અંદર દાખલ થાય. હવે અહીંયા તમે એના મધ્ય બિંદુ પર વાતો કરી રહ્યા છો. આ અંતર કેટલું છે? તો આર. એના મિડલ પોઈન્ટ પર આપણે વાત કરવા જઈએ એક્ઝેક્ટ. ઓકે, તો અહીંયા તમે જોશો તો પ્લસ ક્યુના કારણે વિસ ક્ષેત્ર, તો પ્લસ ક્યુના કારણે વિસ ક્ષેત્ર આ તરફ છે, માઇનસના કારણે અંદર તરફ છે. તો બંનેની નિશાની એક જ તરફ આવે તો જે સેન્ટર પોઈન્ટ બન્યો આપણો, બરાબર, એ સેન્ટર પોઈન્ટ પર વિસ ક્ષેત્ર 0 શક્ય નથી. કેમ કે બંનેની દિશા એક જ છે, તો અહીંયા સમાન વિસ ક્ષેત્ર પ્લસ ક્યુથી માઇનસ ક્યુ તરફ જોવા મળશે. એટલે કહેવાનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય છે. પરંતુ જ્યારે આપણે વીસ સ્થિતિમાનની વાતો કરતા હોઈએ મિત્રો, તો વીસ સ્થિતિમાન આપણે સેન્ટર પર ગણવું છે. તો આપણે વીસ સ્થિતિમાનો શું કરીએ? તો વીસ સ્થિતિમાન આવશે પ્લસના કારણે વી પ્લસ અને પ્લસ વી માઇનસ. એટલે મતલબમાં આપણે શું કરવાનું છે? તો બંનેનો આપણે સરવાળો કરવાનો છે. સમજ પડી? અને સરવાળો કરવાનો, જેના કારણે અહીંયા જો નિશાની સાથે આપણે વાત કરીશું, બરાબર છે, તો સ્થિતિમાન જે બનશે વી પ્લસ કેટલું બનશે? તો વી પ્લસ જે બનશે અહીંયા જોઈએ મિત્રો, વી પ્લસ જે આવશે આવું થશે કે ક્યુ અપોન આર, એટલે આર કેટલો આવશે? R/2. અને પેલું જે આવશે આપણે પ્લસ કર્યું
એટલે અહીંયા પ્લસ કે અને માઇનસ ક્યુ અપોન આર. તો મિત્રો આરની જગ્યાએ આપણે લખીશું r/2, તો આપણો આન્સર થશે અહીંયા 0. બરાબર સમજો મિત્રો. એટલે સેન્ટર પર વિદ્યુત ક્ષેત્ર આપણને 0 ન મળે, પણ વી સ્થિતિમાનનું મૂલ્ય આપણને 0. જો કેપેસિટર પરનો વીજભાર આપણે કેટલો વધારીએ તો 5 કુલમ જો આપણે વધારીએ તો જે કેપેસિટરની ઉર્જા છે 21% વધે છે. 21% વધી એટલે 100% તો હોય જ, એટલે 121% થાય. તો આ કેપેસિટર પરનો શરૂઆતનો વીજભાર કેટલો હશે? બહુ સરળ પ્રશ્ન છે મિત્રો. અહીંયા આપણે કેપેસિટરની ઉર્જાની જો વાતો કરીએ તો કેપેસિટર ઉર્જાના બે સમીકરણ છે, U = 1/2 CV² અથવા તો U = Q²/2C. હવે આપણે શું કરવાનું છે, તો જે Q છે એ પ્રારંભિક Q છે, બરાબર છે, એમાં તમે 5 કુલમ જો વધારી દો, બરાબર છે, તો જેના કારણે પહેલાં ઉર્જા હતી એની સમજી લો કે Q, જ્યારે આપણે Q વીજભાર હતો તો એની ઉર્જા U હતી. હવે આપણે Q+5 કરી દઈએ છીએ તો એની ઉર્જા દાખલા તરીકે U' બોલીએ આપણે, તો U જે છે 100% અને U' જે છે 21% વધેલું એટલે 121%, એટલે એને આપણે 1.21 U એવું બોલી શકીએ. એટલે વાત શું થઈ અહીંયા મિત્રો, અહીંયા કે ટોટલ જે ઉર્જા બની, બરાબર છે, U, એમાં આપણે 5 કુલમ વધારીશું તો આપણો જે ટોટલ જે કેપેસિટરની ઉર્જા છે U' જે 1.21 U થશે. સમજ પડી ગઈ મિત્રો? એટલે શું લખી શકીએ આપણે? જુઓ, કેપેસિટરની ઉર્જા હતી Q²/2C, પણ ત્યાં આપણે 5 વધાર્યું એટલે શું થયું? આનો વર્ગ Q²/2C. તો ઉર્જા જે હતી પહેલાં U હતી, હવે કેટલી થશે? 21% વધી, એટલે આવું લખી શકાય 1.21 U. પોઈન્ટ છે મિત્રો. પડી સમજ? બસ આ રીતે અહીંયા તમને સમજાયેલું છે. જુઓ, અહીંયા તમને આપેલું છે. U કેટલા લઈશું મિત્રો? U લઈશું આપણે Q²/2C. એ પ્રમાણે તમે અહીંયા સાદુરૂપ આપશો મિત્રો તો તમને Qની વેલ્યુ 50 કુલમ પ્રાપ્ત થશે.